પેપર 19ના ટૂંકા પ્રશ્નો. આપણને એક વસ્તુ ખબર છે કે સાહિત્ય અને મનોવિજ્ઞાન એની અંદર મનોવિજ્ઞાનને લગતા ટૂંકા પ્રશ્નો જે જૂના હશે તેના તે જ હશે, એટલે તમારે એ જોઈ લેવાનો જૂનો વિડીયો. નવામાં કૃતિ બદલાય છે, તો કૃતિને લગતા કેવા પ્રશ્નો હોઈ શકે એટલું જ માત્ર આપણે કરીશું. દાખલા તરીકે તમારે એક કૃતિ છે સરોજ પાઠકની નાઇટમેર. તો પહેલો પ્રશ્ન આવો હોઈ શકે, નાઇટમેર કઈ સાલમાં પ્રગટ થઈ? તો 1969. સરોજ પાઠક કોની સાથે પરણ્યા હતા? તો રમણલાલ પાઠક. સરોજ પાઠકનું મૂળ નામ પરણ્યા પહેલાંનું તો સરોજ નારણદાસ ઉદેશી. 1 જૂન 1929 જન્મ કચ્છ વિસ્તારમાં અને 16 એપ્રિલ 1989 બારડોલી મુકામે મૃત્યુ. બારડોલી કોલેજમાં એમ અધ્યાપક હતા. સરોજ પાઠકની બીજી નવલકથાઓ કઈ? તો નાઇટમેર ઉપરાંત નિશેષ, પ્રિય પૂનમ, ટાઈમ બોમ્બ આ એમની જાણીતી નવલકથાઓ છે. નાઇટમેરમાં કેટલા પ્રકરણ છે? તો 22 પ્રકરણ છે. પાત્રોના મુખ્ય પાત્રો કયા? તો નિયતિ, સાર્થ અને અનન્ય. બાકી વિડીયો તમે જોઈ શકો છો. નાઇટમેર એટલે દુઃસ્વપ્ન. અહીં 3 પાત્રોનું દુઃસ્વપ્ન છે. નિયતિને પરણવાનું હતું, સાર્થ સાથે લગ્ન થાય છે અનન્ય સાથે, એટલે સાર્થનું દુઃસ્વપ્ન. અનન્ય નિયતિથી ડરતો જ રહેશે એટલે અનન્યનું, અને આ બે વચ્ચે ભીંસાતી નિયતિ. તો 3 પાત્રોનું દુઃસ્વપ્ન. નાઇટમેરનો ગુજરાતી અર્થ થાય દુઃસ્વપ્ન. બીજું તમારા અભ્યાસક્રમની વાર્તાઓ. તો નવો જન્મ રામનારાયણ વિશ્વનાથ પાઠક. કયા ઉપનામે વાર્તા લખતા? તો દ્વિરેફ. શેષના ઉપનામે કવિતા લખતા અને સ્વૈર વિહારીના ઉપનામે એ નિબંધો લખતા. એમની જાણીતી વાર્તાઓ કઈ? તો મુકુંદરાય, ખેમી, સૌભાગ્યવતી, ઉત્તરા માર્ગનો લોપ અને અત્યારે તમારા કોર્સમાં જે છે નવો જન્મ. પછી તમારા અભ્યાસક્રમમાં છે ચુનીલાલ મડિયા. મડિયાની વાર્તા છે પરિતોષ. તો મડિયાની જાણીતી વાર્તાઓ કઈ? આ દરેક લેખકના જન્મ મૃત્યુ તમારે ગૂગલ પરથી જોઈ લેવા. મડિયાની જાણીતી વાર્તાઓ બીજી કઈ? તો વાની મારી કોયલ, શરણાઈના સૂર, અંતઃસ્રોતા, અંબા ગોરાણીનો પરભુડો, કાશી બાબુ, કાક વંદ્યા. આ બધી મડિયાની જાણીતી વાર્તાઓ. ત્રીજી વાર્તા તમારામાં છે મારી ચંપાનો વર, ઉમાશંકર જોશી. કયા ઉપનામે વાર્તા લખતા? વાસુકી ઉપનામ. એમની અન્ય જાણીતી વાર્તાઓ કઈ? તો છેલ્લું છાણું, લોહી તરસ્યો, ઝાકળિયું, ગુજરીની ગોદડી, તરંગ, પારબીડિયા વગેરે. પેટલીકરની જાણીતી વાર્તાઓ કરતાં નવલકથાઓ વધારે જાણીતી છે. જન્મટીપ, ભવસાગર, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર આ બધી એમની નવલકથાઓ છે. ઈવાડેવની ચોંટી તમારા અભ્યાસક્રમમાં છે, જેની વાત મેં કરી છે. ઈવાડેવની જાણીતી વાર્તાઓ: તરંગિણીનું સ્વપ્ન, સેલ્વી પંકજમ, તમને ગમીને. એ ઉપરાંત થોડીક બીજી પણ કહું, બચારી જમની આ અદ્ભુત મનોવૈજ્ઞાનિક વાર્તા છે. શોક, રાજીઓ, તહોમતદાર, આગંતુક, ભાઈચારો આ બધી ઈવાડેવની જાણીતી વાર્તાઓ છે. પછી સરોજ પાઠક તમારે અભ્યાસક્રમમાં છે અદ્ભુત મનોવૈજ્ઞાનિક વાર્તા દુષ્ચક્ર, જેની મેં વાત કરી છે. બીજી એમની જાણીતી વાર્તાઓ સારિકા પિંજરસ્થા, ન કૌંસમાં ન કૌંસ બહાર,
મારો અસબાબ, આ એમની જાણીતી વાર્તાઓ છે. હિમાંશી શેલત, એમની જાણીતી વાર્તાઓ આજે રાત્રે, સુવર્ણફળ, કિંમત, ખરીદી, વામન, સજા, તમારે જેટલી લખવી હોય એટલી લખી શકો. મોહન પરમારની હમણાં જ મેં કહ્યું, લાગ, ઘોડાર, ભાગોળ, થળી, આ બધી એમની જાણીતી વાર્તાઓ. રામ મોરીની 21મું ટિફિન, એના પરથી ફિલ્મ પણ બની. એની બીજી જાણીતી વાર્તા મહોતુ, નાથી. મહોતુ પરથી પણ નાની ફિલ્મ બની છે. અને છેલ્લા ગુલાબદાસ બ્રોકર, જેની ધુમ્રસેર તમારા અભ્યાસક્રમમાં છે, પણ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લતા શું બોલે, નીલીનું ભૂત, ધુમ્રસેર, આ બધી વાર્તાઓ માટે બ્રોકર જાણીતા છે. તો મોટે ભાગે તમને એ સર્જકની અન્ય કૃતિઓ પૂછે, અન્ય વાર્તાઓ પૂછે, અથવા એનો જન્મ મૃત્યુ વર્ષ પૂછે. આના સિવાય બીજું કશું પૂછી શકે નહીં. કઈ વાર્તામાં કઈ મનોવૈજ્ઞાનિક સમસ્યા છે એવું પણ પૂછી શકે. દાખલા તરીકે પરિતોષમાં ઈર્ષા છે, મારી ચંપાનો વરમાં આડા સંબંધ છે, લોહીની સગાઈમાં દીકરીનું ગાંડ પણ જોઈને માં પણ ગાંડી થઈ જાય તેવું છે, ચોંટીની અંદર અધઘેલો, અધગાંડો એવો દીકરો અને એવી જ માં, એની વાત છે. દુષ્ચક્રની અંદર ઈર્ષા, જે સ્ત્રીને નાનેથી મોટી થઈ ત્યાં સુધી એના કપડાં સીવ્યા અને હવે એને બીજા સાથે પરણાવવાની, આમાંથી એ દરજી કઈ હદે મનોવિકૃત થઈ જાય છે એની વાત. સુવર્ણફળ, બે મોટી ઉંમરની 45-47 વર્ષની બહેનો, એમાંથી એકને અચાનક કોઈ પુરુષ સાથે પ્રેમ થાય, એના લગ્ન થાય, તો બીજી બહેનને એની જે ઈર્ષા થાય છે એની વાત. ઘોડાર, મેં આજે જ કરી વાત. 21મું ટિફિન, દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન હોય કે કોઈક તો મારી કદર કરે. આ વાર્તાની જે માં છે એની ઘરમાં ક્યારેય કોઈએ કદર કરી નથી, અને બહારથી આવેલો ધ્રુવ નામનો છોકરો એની રસોઈના વખાણ કરે અને પરિણામે એ સ્ત્રીનું વ્યક્તિત્વ કેવી રીતે બદલાતું જાય એની વાત છે. ધુમ્રસેરની અંદર એક પિતાની અપરાધ ગ્રંથિ એ વાર્તાનો વિષય છે. તો આવા ટૂંકા પ્રશ્નો હોઈ શકે.